લેવાના હોય સાહેબ હાથે નીચે રાખો ને મજા આવશે એમાં. હાથ નીચે રાખો. હા આંગળી વાળું નીચે રાખો. તમે શરૂઆત નહીં, તમે એવું કીધું ને કે આ શાક માર્કેટ નથી એટલે એવું કહ્યું કે આખા જિલ્લાનું લૂંટાનારું કેન્દ્ર હશે. આ તો ગરીબોને લૂંટનારું કેન્દ્ર છે. ઓકે, આના કરતા શાક માર્કેટ સારી. હવે સાંભળો મારી વાત. બરાબર છે? કઈ રીતે ડેપ્યુટી ડીડીઓ બન્યા છો તમે? સિસ્ટમને શીખવાડો છો. અરે તમે ચોખ્ખું ના બેઠી કે મારી ઓફિસમાં મારી મૌખિક રજૂઆત છે સાહેબ. હું હજી કહું છું. અમે પણ એલએલબી કરીને આવ્યા છીએ, સીધા મંજીરા વગાડતા નથી આવ્યા, ભજન મંડળી અપાવતા નથી. શરૂઆતમાં તમે જેને સાંભળ્યા એ વ્યક્તિને તમે ઓળખતા જશો. એ છે ખેડૂત નેતા અને ખેડૂત આગેવાન રાજુ કરપડા અને આમ આદમી પાર્ટીના એક નેતા પણ છે. કિસાનો માટે, ખેડૂતો માટે હંમેશ ખેડૂતોની સાથે, જે ખેડૂતોને તકલીફ પડતી હોય ત્યારે એની સાથે ખંભોથી ખંભો મળાવીને ઊભા રહેતા એ રાજુ કરપડા કે જેનો આજનો આ ગુસ્સો તમે ક્યારેય નહીં જોયો હોય. કારણ કે એક અધિકારી સામે કે જ્યાં ખૂબ મોટા આરોપ સાથે અધિકારી પાસે પહોંચે છે અને અધિકારી એવું બોલે છે કે આ શાકભાજીની દુકાન નથી. આંગળી નીચે રાખીને વાત કરવાની, બસ આટલી વાત હતી ને એ વાતમાં ખૂબ મોટી બબાલ થઈ ગઈ અને એ અધિકારીનો રાજુ કરપડાએ જાહેરમાં ઉધડો લીધો. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ અને આપની સાથે હું છું ભાવિક. પહેલા તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બેલ આઇકનને દબાવી દો જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે. આમ આદમી પાર્ટીના કિસાન સેલ પ્રદેશ પ્રમુખ રાજુ કરપડાએ આજે જાણી જોઈને ખેડૂતોને હેરાન કરતા વીસી પર કાર્યવાહી કરવા મુદ્દે સુરેન્દ્રનગર ડેપ્યુટી એટલે કે ડીડીઓને રજૂઆત કરી છે. તાલુકા પંચાયત અને ભારતીય જનતા પાર્ટી સાથે મળેલા સરપંચો અને નેતાઓ વીસી નો ઉપયોગ કરીને ખેડૂતોને હેરાન કરે છે તેવા આરોપ રાજુ કરપડાએ નાખ્યા છે. ખેડૂત, મજૂર અને ગરીબોને લૂંટી ગુલામ બનાવવાનું ષડયંત્ર બનાવવામાં આવી રહ્યું છે તેવું પણ રાજુ કરપડાએ કહ્યું છે. પ્રધાનમંત્રી આવાસ યોજનામાં જાણી જોઈને લાયક લોકોને બાકાત કરી ભાજપ સાથે મળેલા ગેરલાયક લોકોને માપદંડમાં સમાવેશ નહીં થતો હોય તો પણ લાભ આપવામાં આવે છે તેવા પણ આરોપ લગાડવામાં આવી રહ્યા છે. સાથે સાથે ભારતીય જનતા પાર્ટી સાથે મળેલા લોકોના ફોર્મ પહેલા ભરાય છે, અન્ય લોકો અને ખેડૂતોને લાભ મળે નહીં એટલે એન્ટ્રીમાં જાણી જોઈને ભૂલો કરવામાં આવે છે તેવા પણ આરોપ લગાડવામાં આવ્યા છે. પોતાના ઘરે પંચાયતનું મટીરિયલ લઈ જઈ ગરીબ અને ખેડૂત લોકોને વારંવાર ધક્કા કરાવી રહ્યા છે તેવા પણ આરોપ છે. રાજુ કરપડાને સાંભળો કે એમણે ડીડીઓ સમક્ષ રજૂઆત કરી એ દરમિયાન થોડો માહોલ ગરમાયો હતો, પણ રાજુ કરપડા કે જેમણે ભારતીય જનતા પાર્ટી અને અમુક એવા નેતાઓ જેના નામ તો નથી લીધા પણ એને ટાંકીને સીધી જ રજૂઆત કરી. સામાન્ય માણસ છો. બરાબર છે, વાંધો નથી ને? ના કઈ વાંધો, કન્ટિન્યુ કરો, બોલો, રજૂઆત જેવું કરો છો. વીસી વેલાળા ગામની અંદર જે વીસી નું આઈડી છે, આઈડી વાળો માણસ મોરબીમાં રહે છે વર્ષોથી. અહીંયા એના નામે અધર કોઈ વ્યક્તિ આઈડી વાપરે, તલાટીની રહેમ નજર નીચે વાપરે, ગામના ગરીબ લોકો પ્રધાનમંત્રી આવાસ માટે ફોર્મ ભરે, એ ફોર્મ ભરવા જાય તો એ જેટલા ભાજપ સાથે મળેલા હોય એના ફોર્મની એન્ટ્રી કરવાની, ભાજપ સાથે નથી મળેલા એના ફોર્મની એન્ટ્રી નહીં કરવાની. બરાબર છે? આ લાઈવ થી વાંધો હોય તો તમારી નીચેના અધિકારીઓ જે કાંડ કરે છે એનાથી બી વાંધો હોવો જોઈએ તમને. તમે જે પણ અત્યારે રજૂઆત કરી હા, પ્રકારની જે ગેરરીતિ હું હજી એનાથી આગળ કહું છે. જે પણ મારી વાત સાંભળો તમે. એના આધાર પુરાવા સાથે તમે મને અરજી આપી દો. એની કોઈ વિડિયો ક્લિપ હોય કે એનો કોઈ તમારી પાસે જે પણ એનો તમે તપાસ કરો આઈડી ધરાવનાર વ્યક્તિ ક્યાં રહે છે. તમે વિગત આપશો તો હું મારી ફરિયાદ છે ને તમને, મેં તમને હું આપું છું આમાં વિગત. હા લખીને આપી દો. બીજી વાત સાહેબ એની સાથે સાથે એક મિનિટ સાહેબ મારી વાત સાંભળી લ્યો. અવાજ નીચો રાખો. મારો અવાજ જ એટલો છે. મને સંભળાય છે. અવાજ જ એટલો છે. તો થોડો ઓછો કરો. બરાબર છે? થોડો ઓછો. અવાજ એટલો જ છે. શાંતિથી વાત કરો. પણ અવાજ સાથે તમે અવાજ આને કોઈ તકલીફ છે આપને? આ ઓફિસ છે બરાબર, આ કોઈ શાક માર્કેટ નથી. અચ્છા, તો શું છે ઓફિસ છે તો? આ ઓફિસની અંદર સુરેન્દ્રનગર જિલ્લાના ગરીબો લૂંટાય છે. આ લૂંટાવા માટેની ઓફિસ છે. શાક માર્કેટમાં કોઈ લૂંટાતું નથી મિસ્ટર. આ ઓફિસમાં લૂંટાય છે લોકો. આ તમારી કોઈ એવી વાત તમે કરો શાક માર્કેટમાં જે અમે જાહેર જીવનમાં છીએ. તમે તો 3 દી રોકાઈને જતા રહેવાના છો. અમે અહીંયા લોકો માટે લડીએ છીએ વગર પગારે. તમે પગાર લ્યો છો મિસ્ટર. એટલે શાક માર્કેટ વાળી વાત ફરીવાર નહીં કરતા મારી સામે. વિડિયો રેકોર્ડિંગ કર, આપણે એમને લાઈવ અરે આને કેવા છોકરો કરશે તમારું લાઈવ? કરે વિડિયો ઉતારો. એવી વાત કરો છો શાક માર્કેટ નથી એટલે? ઓકે, હવે તમે જે બોલો છો
સૌથી વધારે લોકોને લૂંટવાનું સુરેન્દ્રનગરમાં કામ કર્યું હોય ને તો આ ઓફિસની અંડરમાં કામ કરતા વીસી હોય ટીડીઓ હોય લોકોની ફરિયાદ સાંભળતા નથી સાહેબ એટલા માટે અહીંયા આવવું પડે તમે રજૂઆત આપો પછી થાય ને. તમને હું એક પછી એક રજૂઆત કરતા જાવ તમે મને લેખિતમાં નથી હું લેખિત આપી દઈશ તમે મૌખિક હું બોલું છું તમે લખતા જાવ મૌખિક કઈ ના સરકારમાં મૌખિક કોઈ વસ્તુ નહીં. મને લખીને આપો કે મૌખિક રજૂઆત સાંભળવા નહીં આવે લખીને આપો મારે લખવાનું કઈ નથી. મને લખીને આપો મૌખિક રજૂઆત નહીં સાંભળવા ડેપ્યુટી ડીડીઓ શાહ સાહેબ એવું કહે છે કે મૌખિક રજૂઆત સરકારી ઓફિસમાં સાંભળવામાં નહીં આવે વાત સાચી લેખિતમાં તમે આપો. તમે એવું કહો છો કે મૌખિક સાંભળવામાં નહીં આવે મૌખિક સાંભળીશું. ચલો બોલો. ચલો તો શું કામ ના પડો છો લખો હું બોલતો યાદ રહી જશે તમને લખીને આપો તો હું જોઈ લઈશ. મૌખિક હું મૌખિક સાંભળીશ. મૌખિક હું બોલું છું પેલા તમે તમારું વર્તન યોગ્ય સાહેબ અરે વર્તન તમે અમને શીખવશો વર્તન એક મિનિટ એ વર્તન શીખવવા આવ્યા સાહેબ સરકારમાં કોઈ પણ કાર્યવાહી કરવી હોય તો મૌખિક ના બદલે લેખિતમાં હોય તો વધારે સારું રહે. બરાબર. સરકારી ઓફિસમાં સાંભળવામાં ન આવે સાંભળવામાં આવે હાલે ના રજૂઆત તમે સાંભળવા નાટો પાડી. મૌખિક તમે કેમ ના પાડી મૌખિક સાંભળશો કે નહીં સાંભળો જ્યારે એક્શન લેવાના હોય સાહેબ હાથે નીચે રાખો ને મજા આવશે એમાં હાથ હાથ નીચે રાખો હા આંગળી વાળું નીચે રાખજો ઓર આંગળી હા. કરે છે બધું દેખાય છે. બધું દેખાય છે બરાબર. વાત એટલી છે મૌખિક રજૂઆત માર કરવી સાંભળશો કે નહીં સાંભળો પહેલા અવાજ થોડો ઓછો રાખો. મૌખિક રજૂઆત તમે શરૂઆત નહીં તમે એવું કીધું ને કે આ શાક માર્કેટ નથી એટલે હું એવું કહું છું કે આખા જિલ્લાનું લૂંટાનારું કેન્દ્ર હશે હા તો જે ગરીબોને લૂંટનારું કેન્દ્ર છે ઓકે આના કરતા શાક માર્કેટ સારી હવે સાંભળો મારી વાત જે બી પુરાવા સાથે એક મિનિટ હા, બોલો. હું કહું એટલું સાંભળો છે હા, બોલો. અહીંયાથી તમે જે વાતો કરો છો ને હું તમે બે હામ આક્ષેપનો કોઈ મતલબ હું નથી આક્ષેપ કરતો જ નથી. ડેપ્યુટી ડીડીઓ તરીકે તમે અહીંયા બેઠા છો હા. હું તમને મૌખિક રજૂઆત કરવા ફરિયાદ કરવા આવ્યો છું બોલો, તો બોલો. આ ફરિયાદ તમે લેશો કે નહીં કઈ રીતે લઉં મૌખિક કઈ રીતે લેવાય મને કહો મારી કોઈ સિસ્ટમ બતાવો મૌખિક ફરિયાદ લેવાની. સાહેબ સિસ્ટમ શીખી લેજો કોઈ માણસ મૌખિક રજૂઆત કરે અધિકારીએ નોટ કરવાનું હોય હા બોલો. ચલો બરાબર છે કઈ રીતે ડેપ્યુટી ડીડીઓ બન્યા છો તમે સિસ્ટમને શીખવાડો છો હા વેરી ગુડ. મૌખિક રજૂઆત કોઈ માણસ એક મિનિટ મૌખિક રજૂઆત કોઈ માણસ કરે તો અધિકારીએ એને નોટ કરવાનું હોય સાહેબ હા, બોલો. તમે નોટ કરાવો કોઈ પાસે મૌખિક રજૂઆત કરે. હું કરું છું સાહેબ મૌખિક રજૂઆત તમે નોટ કરાવો કોઈ પાસે થાય છે ઓલી વિડિયો થાય છે. ભાઈ એક માણસને બોલાવી નોટ કરાવો સાહેબ લખવાની જરૂર નથી બધું હોય. સાહેબ મેં રજૂઆત કરી છે રેકોર્ડમાં મારે બી જોઈએ છે મેં આટલી રજૂઆત કરી તમારું બી રેકોર્ડ થાય છે. એ તો નીકળી જશે એ મારું રેકોર્ડ છે મારું રેકોર્ડ છે રજૂઆત એ અધિકારીની ચેમ્બરમાં ચાલશે ખરું છે રજૂઆત હોય કરો તમે. બીજી બધી વાત સાહેબ મારી જે રજૂઆત છે કેમ આટલો સાહેબ તમે એગોથી વાત કરો? રજૂઆત કરવા આવી જશે, બધું આવી અરે જશે. ભાઈ ઈગોથી કોણ વાત કરે છે ને? સાહેબ, અરે તમે ચોખ્ખું ના તમે ચોખ્ખું ના પાડી. મારી વાત સાંભળો. ઈગોથી વાત હું સાહેબ, સાહેબ, મારી- અરે તમે ચોખ્ખું ના પાડી કે મારી ઓફિસમાં મારી મૌખિક રજૂઆત છે સાહેબ તમે હું કરી હજી કહું છું કોઈ હા. પણ વ્યક્તિની પરમિશન વગર વિડિયો રેકોર્ડિંગ કરવું કોઈ યોગ્ય નથી. સાહેબ, તમારી ઈચ્છા હોય તમે કરો. મને કોઈ વાંધો નથી. આ વાત કરી. હું પણ કરું છું. દીપકભાઈ, એક સાંભળો હું પણ કરું છું. હા, આ વિડિયો રેકોર્ડિંગના આધારે જે લાગશે કે એક સેકન્ડ, તમારી એક સેકન્ડ, એક સેકન્ડ, તમે એક ખરા સેકન્ડ. પર એક્શન લેવાશે. એક સેકન્ડ. ઓકે જે થશે તમે સાહેબ, કરો. સાહેબ, વિડિયો ચાલુ છે ને કહું છું કે એક્શનની ખીલી મારી દેજો શેની ખીલી? એક્શન લેવાશે એમ કીધું ને મારી આ વાત- વિડિયો લાઈવ મારી વાત- ટોટલી ઓફિસમાં લાઈવ થશે જેને જ્યાંથી ખીલી મારવી હોય ત્યાં મારી દે અરે, અને કાયદો તમે અમને શીખવાડશો અમે પણ એલએલબી કરીને આવ્યા છીએ સીધા મંજીરા વગાડતા એમ નથી આવ્યા ભજન મંડળી અપાવતા નથી બરાબર છે આપણે તમે શાક માર્કેટ વિશેની વાત કરો. તમે એવું કીધું કે આ શાક તમે જાહેર જીવન માર્કેટ સાથે જોડાયેલા લોકોને તમે આવી રીતે વાત આવો. કેવી રીતે કરવી આ પહેલા તમે શીખી જજો તમે શીખી જજો વાત કેવી રીતે કરવી મૂળ વાત સાહેબ એ છે હા, બોલો. મારી મૌખિક રજૂઆત છે હા, બોલો. કે ભાઈ વીસી જે ગામના છે કાં તો ફોર્મ ભરવા કોઈ આવે છે સાહેબ તો એની પાસેથી 500 રૂપિયા 200 રૂપિયા 1000 રૂપિયા ઉઘરાવે છે આજ દિવસ સુધી ગામનું નામ બોલો અને એ જે લખતા જાઓ. હું તમને એ તો કહું છું નોટ કરો ને મારી ફરિયાદ છે તમે નોટ કરો વેલાડા ધરા તાલુકો મૂળી વેલાડા વેલાડા તાલુકો અડા, અડા, વેલાડા. વેલાડા ઓકે વેલાડા અને ધરા વેલાડા બે એરિયા. હા ઓકે બરાબર છે. આ બાબત તમે તલાકની રજૂઆત કરેલી છે તલાટીને રજૂઆત કરી છે તલાટીને રજૂઆત કરી છે તાલુકે રજૂઆત કરી છે દરેક જગ્યાએ એની મને કોપી હોય તો આપો. તૈયાર તમે નથી. મને કોપી આપો કે તમે કયા કેટલી વાર રજૂઆત કરી છતાં એમને એક્શન લીધા નથી એ પ્રૂવ થાય છે ને જી. તમે તલાકની રજૂઆત કરી તમે ટીડીઓ રજૂઆત કરી છતાં ના થયું એક્શન એટલે તમારે અહીંયા આવવું પડ્યું. હું માની લઉં ને. Very good. આ તો મને એ જે બી મને આપી બરાબર છે અને બીજા નંબરમાં કે આ વ્યક્તિ પોતે પહેલા એક એક મુદ્દો આ મુદ્દો જ આપે છે, આપે છે. તમને એને કર્યા છે તો આપશો. પર્સનલ જગ્યા છે ન્યા આઈડી નો યુઝ કરે છે મતલબ કે ગ્રામ પંચાયત થી સમજી ગયો, સમજી ગયો. બરાબર છે આજ અરજદાર ન્યા આવે
કોઈ અરજી રહે કે ભાઈ મારે આવકનો દાખલો કઢાવવાનો છે, તો તલાટી પહેલા શું કે વીસી પાસેથી ફોર્મ લઈ આવો, એટલે અરજદારને પાછું એના પર્સનલ જગ્યામાં જવાનું, અહીં આવકના દાખલાનું ફોર્મ લાવવાનું, વળી પાછું તલાટી કે મંત્રી એમ કે આ ભરાઈ આવો, વળી પાછું ભરાવા જવાનું, પછી કે સરપંચના સહી સિક્કા લઈ આવશો. જે કાંઈ એમની સાથે થયું, અમારી મોટી વાત એ છે, એક તો દરેક ટીડીઓ ને તમે એ સૂચના સાહેબ અપાવો કે વીસી ની જે ગામડાઓમાંથી ફરિયાદ આવે, આજે પણ સાહેબ ભાજપના નેતાઓ સાથે મળેલા હોય એ જ લોકોની એન્ટ્રી વહેલી કરવી. જ્યારે સરકારની યોજના હોય છે કે ભાઈ આ પેલા સંસાધનો માટેની, ટ્રેક્ટર માટેની અરજી હોય, બીજી કોઈ અરજી હોય છે, ત્યારે પણ એ પોર્ટલ ખુલે છે, ત્યારે જે અધર લોકો છે આ દરેક ગામડામાં સાહેબ આ ફરિયાદ છે. એક વખત તમે ક્યાંય કેમ્પ કરશો ને તો પણ તમારી સામે આ ફરિયાદો આવશે. જે બીજા લોકો, સામાન્ય લોકો છે, જેનું સેટિંગ નથી, જે મળેલા નથી, જે 5-25 રૂપિયા આપતા નથી, તો આ લોકોને એન્ટ્રી નથી થતી. અને એનું એક મિનિટ સાહેબ, પોર્ટલ ખોલે ને લગભગ 15 મિનિટ શરૂઆતની છે સાહેબ, એમાં જેટલાય ફોર્મ ભરી દીધા, એમાં એક ફિક્સ હોય છે, કોઈ ટ્રેક્ટરની તો કેટલા 50 ટ્રેક્ટરનો જ ફાયદો આપવાનો, 50 ટ્રેક્ટરની સબસિડી આપવાની, જે વહેલા પહેલાના ધોરણે એમાં ફોર્મ ભરાય છે, અરજી થાય છે. ફોર્મ ભરવાનું કામ કોણ કરશે? વીસી કરશે. ગામડાની અંદર તો બીજા કોઈ ભણેલા નથી, ઘરે લેપટોપ ખેડૂતો રાખતા નથી. વીસી એવા લોકોના જ ફોર્મ ભરે જે એને 5-25 રૂપિયા આપે છે, યા તો કોઈ ભાજપના નેતાની ભલામણ છે. સાહેબ સ્પષ્ટતા કરીએ છીએ કે આ બાબત બિલકુલ વ્યાજબી નથી. અમે આ છેલ્લી પહેલી રજૂઆત તમને કરી ચૂક્યા છીએ. અમે વીસીની જે આ મનમાની છે ને સાહેબ, આ અમારી તમારી બંનેની આબરૂ ઉપર જશે. વીસીની મનમાની મૂળી તાલુકો, ચોટીલા, ખાનગઢ હશે કે સાયલા હશે, વીસી મનમાની કરે, સારા વીસી હશે ને સારું કામ કરે, તમને વાંધો નથી. જ્યારે ફોર્મ ભરતા હતા ત્યારે 5 ના 10 લેતા હતા, તમને વાંધો નહોતો કે ભાઈ વાંધો નહીં, તમારું પણ ગુજરાન ચાલે છે. પણ 5 ના અત્યારે 200-200 રૂપિયા ઉઘરાવે, સરકારી પ્રોપર્ટી પોતાના ઘરે લઈ જાય અને ત્યાં ધક્કા ખવડાવે, જાણે પોતે ક્લાસ 1 ઓફિસર હોય એવી રીતે દરેક ખેડૂતોને ત્યાં એના ઘરે બોલાવે, આ વ્યાજબી નથી છે. અમે છેલ્લી વખત તમને રજૂઆત કરવા આવ્યા છે કે આ મુદ્દે અમારે તમારા કામમાં ખોટે ખોટું ઉતરવું ન પડે, ઘર્ષણ ન થાય, એટલા માટે રજૂઆત છે. આ તમને રજૂઆત આપે છે, બીજી લેખિતમાં બી અહીંયા આપશે. આ 15 દિવસનો જે તમે સમય આપ્યો છે, 15 દિવસની અંદર એની પર કાર્યવાહી કરજો. જો 15 દિવસમાં કાર્યવાહી ન થાય તો અમે અમારી રીતે સાહેબ વ્યવસ્થિત રીતે આયોજનપૂર્વક આ કચેરીનો ઘેરાવ કરશું સાહેબ. તો અમદાવાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, જુનાગઢ અને ગુજરાતના જેટલા તાલુકા પંચાયત છે અને ભાજપ સાથે મળેલા સરપંચો અને સ્થાનિક ભાજપના નેતાઓ વીસીનો ઉપયોગ કરી ગામડામાં રાજકીય રોટલા શેકે છે, જે બાબતે આજે આમ આદમી પાર્ટીના કિસાન સેલના પ્રદેશ પ્રમુખ અને જાણીતા ખેડૂત આગેવાન તરીકે જે ફરજ બજાવે છે એવા રાજુ કરપડા કે અમુક એવા વીસી પર કાર્યવાહી કરવાની માંગ સાથે આજે જવાબદાર ડેપ્યુટી ડીડીઓને સુરેન્દ્રનગર ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા. રાજુ કરપડાએ ડેપ્યુટી ડીડીઓ સમક્ષ પોતાને રજૂઆત કરતા એવું જણાવ્યું કે તાલુકા પંચાયત અને ભારતીય જનતા પાર્ટી સાથે મળેલા સરપંચો અને સ્થાનિક ભાજપના નેતાઓ વીસી નો ઉપયોગ કરી ગામડાઓમાં રાજકીય રોટલા શેકે છે. ભારતીય જનતા પાર્ટી સાથે મળેલા લોકોના ફોર્મ પહેલા ભરાઈ જાય છે, સરકારી યોજનાનો લાભ અન્ય લોકોને મળે નહીં, એટલે એન્ટ્રીમાં જાણી જોઈને ભૂલો કરવામાં આવે છે. પોતાના ઘરે પંચાયતનું મટીરીયલ લઈ જાય ગરીબ અને ખેડૂત લોકોને વારંવાર ધક્કા કરાવી રહ્યા છે. હકીકતમાં ખેડૂત, મજૂર અને ગરીબોને લૂંટી ગુલામ બનાવવાનું સૌથી મોટું આ ષડયંત્ર રચવામાં આવ્યું હોય તેવું પણ દેખાઈ રહ્યું છે. પ્રધાનમંત્રી આવાસ યોજનામાં જાણી જોઈને લાયક લોકોને બાકાત કરીને ભારતીય જનતા પાર્ટી સાથે મળેલા ગેરલાયક લોકોને માપદંડમાં સમાવેશ નહીં થતો હોય તો પણ લાભ આપવામાં આવે તે ખરેખર જરૂર છે કે આવા લોકો લાભથી વંચિત રહે છે અને ગુજરાતના મોટાભાગના ગામડાઓમાં રાજકીય રોટલા શેકવા માટે આ પ્રકારનું ષડયંત્ર ચાલી રહ્યું છે. આ તમામ પ્રકારના ષડયંત્ર જાણી જોઈ અમુક અધિકારીઓની રહેમ નજર નીચે ચાલી રહ્યા છે. માટે રાજુ કરપડાએ કહ્યું કે અમારે એક જ માંગ છે કે ખેડૂત વિરોધી કામ કરવા વાળા વીસી પર કાર્યવાહી વહેલામાં વહેલી કરવામાં આવે. જ્યારે ખેડૂત મુદ્દે અનેક વખત આપણે રાજુ કરપડાને સાંભળતા લડતા જોયા છે, ત્યારે વધુ એકવાર સુરેન્દ્રનગર ખાતે ડીડીઓને રજૂઆત કરવા પહોંચ્યા હતા અને જ્યાં ગુસ્સામાં વાત કરી હતી, અધિકારીએ પણ સામે ગુસ્સો કર્યો હતો. આ ગુસ્સાને લઈને તમારું શું માનવું છે ને જે આરોપ નાખવામાં આવે છે એને લઈને તમારું શું માનવું છે? કમેન્ટ કરીને ખાસ જણાવજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.